આજે વર્લ્ડ કિડની ડે છે. આજના દિવસે એટલું જ કહીશ કે છેલ્લા 3.5 વર્ષથી ચાલતી આ હોસ્પિટલમાં અમે 16,000થી વધારે કિડનીના પેશન્ટોને ડાયાલિસિસની સારવાર કરી છે. હું ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીશ કે અમારા દર્દીઓને જલ્દી સશક્ત કરે, સાજા કરે, અને લોકોને પણ અપીલ કરીશ કે કિડનીને લગતી કોઈ પણ મુશ્કેલી હોય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જઈને તપાસ કરાવવી જોઈએ. પેશાબમાં કોઈ મુશ્કેલી હોય તો એને વધારે સમય બગાડ્યા વગર જેટલા ઝડપથી એનું નિદાન થઈ શકે અને જેટલો ઝડપથી એમની સારવાર થઈ શકે તો એ દર્દી પાછા એની મૂળ લાઈફમાં આવી શકતા હોય છે. આપણે બધા પણ અવેરનેસ લઈએ કે પાણી શુદ્ધ પીએ, વધારે માત્રામાં પાણી પીએ અને કિડનીને લગતી મુશ્કેલીઓનો સામનો કરી શકીએ. એમાંથી વધારે લોકો બહાર આવી શકે એ ભગવાન પણ આપણને શક્તિ આપે. અને આજની તકે હું અમારા હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને દાતાઓનો પણ આભાર માનીશ કે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં જર્મન જેવી ફ્રેશનેસ કંપનીના જર્મન કંપનીના મશીનોના માધ્યમથી રોજના લગભગ 30થી 35 પેશન્ટોને ડાયાલિસિસ થાય એ પ્રકારની સુવિધા રાજકોટમાં ઊભી થઈ છે. આવનારા દિવસોમાં કિડની માટેની હજી પણ વધારે સજાગતા કેવી રીતે થઈ શકે એના માટેના કેમ્પો, એના માટેનું પ્લાનિંગ અમારી સંસ્થા દ્વારા કરવામાં આવશે. આજના દિવસે સૌ દર્દીઓને, કિડનીના દર્દીઓને શુભકામના પાઠવું છું અને માતાજીને, ભગવાનને પ્રાર્થના કરું છું કે જલ્દીથી એમના દર્દમાંથી બહાર આવે એવી શક્તિ આપે.